નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર નજીક આવેલા સિદ્ધસરના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદ્રેસા કેસની તપાસનો ધમધમાટ ભરૂચ સુધી પહોંચ્યો છે, જેને લઈને આ કેસમાં ઝડપાયેલા મૌલાનાને આજે ભરૂચ ખાતે લાવવામાં આવ્યો હતો. ભાવનગરના સિદ્ધસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન મૌલાના મોહમ્મદ શરીફ મરેડિયાના કબજામાંથી ઉર્દુ અને એરેબિક ભાષાના 15 પુસ્તકો અને 60 પાનાની ડાયરી જપ્ત કરવામાં આવી હતી, જેની તપાસ હાલ વિવિધ એજન્સીઓ કરી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભાવનગર આવતા પહેલા મૌલાના ભરૂચમાં રહીને અભ્યાસ કરતો હતો, જેથી તેના નેટવર્કનો પર્દાફાશ કરવા ભાવનગર એસઓજીની ટીમ મૌલાનાને સાથે રાખીને ભરૂચના જંબુસર દારુલ કુરાન મદ્રેસા ખાતે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મૌલાનાને લાવનાર અને આર્થિક મદદ કરનાર યુસુફ માર્ગનણી અને અનસ લખાણીને જેલને હવાલે કરાયા છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનો નોંધી વધુ તપાસ ચલાવાઈ રહી છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.